કાળો કૂતરો રસ્તામાં મળે તો શુભ કે અશુભ? રસ્તામાં કાળો કૂતરો મળે તો લોકો કેમ ડરી જાય છે? શું એ ખરેખર અશુભ છે? ઘણા લોકો માને છે કે કાળો કૂતરો રસ્તામાં મળે તો અશુભ સંકેત છે, પરંતુ શું આ વાત સાચી છે? સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે આ માન્યતા લોકકથાઓમાંથી આવી છે. ધાર્મિક ગ્રંથોમાં સ્પષ્ટ રીતે આવું લખાયેલું નથી. હિન્દુ પરંપરામાં કૂતરો ભૈરવજી સાથે જોડાયેલો માનવામાં આવે છે. કેટલાક સ્થળે તો કાળા કૂતરાને ખવડાવવું શનિ દોષ ઘટાડવા માટે શુભ માનવામાં આવે છે. તો પછી લોકો ડરે કેમ? કારણ કે અંધશ્રદ્ધા અને સહયોગ. જો કોઈ ખરાબ ઘટના એ દિવસે બને તો લોકો તેનો સંબંધ કૂતરા સાથે જોડે છે. સાચું શું છે? કાળો કૂતરો કે કોઈ પણ પ્રાણી ફક્ત પ્રાણી છે. શુભ કે અશુભ આપણા કર્મ અને વિચારો પર આધારિત છે. જો રસ્તામાં કાળો કૂતરો મળે તો ડરશો નહીં, શાંતિથી આગળ વધો, અથવા શક્ય હોય તો તેને થોડું ખવડાવો. દયા અને સારા કર્મ હંમેશા શુભ પરિણામ આપે. અંધશ્રદ્ધા નહીં, સાચી સમજણ રાખો. જો તમે પણ આવી માન્યતા સાંભળી હોય તો કમેન્ટમાં સત્ય જાણું લખો અને આવું જ જ્ઞાન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.